ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં। ભેસ્તાન બાદ અમરોલીમાં પોલીસનું કોમ્બિંગ। અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીસીપી, એસીપી, પીઆઈ અને 100થી વધુ માણસોનું કોમ્બિંગ। અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી કરી હતી। અમરોલીના કોસાડાવાસ, છાપરાભાટા, વરિયાવ, ઉત્તરાણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું। દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી। આ ઓપરેશનમાં 100થી વધુ પોલીસ કર્મીઓ સામેલ થયા હતા। રાત્રિના અમરોલીમાં અંદાજિત 4 કલાકમાં ઓપરેશન ચાલ્યું। અમરોલી પોલીસે કોમ્બિંગ દરમિયાન 13 હથિયાર, 35 જેટલા ઇસમો, 3થી વધુ ગુનાઓ કરેલ ઇસમોની અટકાયત કરી। અલગ અલગ વિસ્તારમાં પીધેલા 5 ઇસમો સામે કાર્યવાહી કરી। સાથે તડીપાર 3 ઇસમો ભાગતા ફરતા હતા તેમને પકડી પડાયા।